સુષુમ્ના નાડી ચાલતી હોય ત્યારે શું લાભ થાય છે? જો નાકમાં બંને બાજુ શ્વાસ પૂરો ખુલીને ભરાઈને આવતો હોય, તેની નાકની નીકળતી ગતિ આમ અઢી આંગળ હોય, આમ ખાલી અઢી આંગળ, તેને સુષુમ્ના કહેવાય છે. નાકમાં બંને બાજુ શ્વાસ આમ પૂરો આવે ને અઢી આંગળમાંથી આમ ફેલાઈ જાય, ત્યારે પરમાત્માનું ધ્યાન કરવું, ત્યારે ધાર્મિક કાર્ય કરવું, જે સુષુમ્નામાં ઉપવાસ અને જે પરમાત્મામાં લીન થવું, તેનાથી વધારે લાભ થાય છે. દરરોજ લાંબો સમય સુધી સુષુમ્ના ખુલે છે. આમ તો દરરોજ 12 વખત સુષુમ્ના ખુલે છે. દરેક કલાકમાં એક વખત એક નાકમાંથી શ્વાસ બીજા નાકમાં જાય ત્યારે 4 મિનિટ સમય સુષુમ્ના ખુલે છે. તો હે દેવી, તેનું તું સાંભળ. શ્વાસ વડે પ્રથમ તત્વોની સંખ્યા સમજાય છે. આ શ્વાસની સાધના કરવાથી ભેદ સમજાય છે. શ્વાસના સ્વાદથી ચીનો સમજાય છે. શ્વાસના સ્વાદથી થાનની ખબર પડે છે. શ્વાસ વડે રંગની સમજણ પડે છે. શ્વાસ વડે સ્વાદની સમજણ પડે છે. અને શ્વાસ વડે ગતિની પણ સમજણ પડે છે. અને ગીતા અધ્યાય 13:6 પ્રકૃતિના 24 તત્વોની સમજણ પડે છે. અને ગીતા અધ્યાય 7 શ્લોક 4 થી 6 જળ ચેતન આત્મા અને પરમાત્માનું જ્ઞાન થાય છે. અને મંત્ર વડે સીધી ઓમ લ વ ર હ શ ય, આ ખાલી ઓમ ઘણું જ સારું છે, પણ આપણે આત્મા એથી ઊંચો છે. ઓમ વગેરે વાણી આપણા આત્મા વડે બને છે. તો આત્મામાં જ મોટો માનવો. અને જેમના જે યોગી અંતરાત્મામાં જે સુખ, પ્રસન્નતા અને જ્ઞાનનો પ્રકાશ અનુભવે છે, તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મ નિર્માણ મોક્ષને પામે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 24 હું વાંચી સંભળાવું છું. જેમના પાપ પુણ્ય મેલ નાશ પામ્યો છે, જેમના સંશયો છેદાયા છે, જેમનું ચિત્ત વશ છે, અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર રહે છે, તે પરમાત્માને પામે છે. પણ બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વગર, આંખોની દ્રષ્ટિને ભ્રકુટીને વચ્ચે ઇસ્ત્રી કરીને, નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાન સમાન કરીને, જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યો છે, એવો જ સાધક મોક્ષની તૈયારી કરે છે ને સદા એ આનંદમાં રહે છે.